નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે બજેટલક્ષી સામાન્ય સભા મળી. વર્ષ 2025-26નું 15.46 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર. આરોગ્ય ક્ષેત્રે ₹2.25 કરોડ અને ખેતીવાડી માટે 1.2 કરોડની જોગવાઈ. વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી અપાઈ. ભરૂચ જિલ્લા પંચાયતના ટીબી વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસની ઉજવણી. 29મીથી શરૂ થનારી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે તડામાર તૈયારીઓ. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લાખો લોકો આ પરિક્રમા કરવા આવે છે. તંત્ર દ્વારા પૂરતી સુવિધાઓ માટે વહીવટીતંત્ર સજ્જ. કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 49.75 કરોડનું અંદાજપત્ર મંજૂર કરાયું. કોરમના અભાવે મુલતવી રહેલી સામાન્ય સભા મળી. રાજપીપળા ખાતે શય દિવસે જનજાગૃતિ રેલી યોજાઈ. નર્મદા જિલ્લા શય કેન્દ્રની રેલી દ્વારા ટીબી મુક્ત ભારત જન આંદોલન અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો. ભરૂચ નગરપાલિકા દ્વારા પૂરજોશમાં વેરા વસૂલી ઝુંબેશ. પાલિકાના વેરાના 24 કરોડ બાકી. આ વર્ષે 82% વસૂલાત, પણ પાછલા વર્ષની માત્ર 28% જ વસૂલાત. 3000 બાકીદારોને નોટિસ. ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી સામાન્ય સભા મળી, જેમાં વર્ષ 2025-26 માટે 15.46 કરોડના પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. તો વન દેશ એક ચૂંટણીને સમર્થનનો ઠરાવ પણ પસાર કરાયો હતો. ભરૂચ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે બજેટલક્ષી સામાન્ય સભા મળી. પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વિવિધ 10 મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વર્ષ 2024-25નું સુધારેલ તેમજ વર્ષ 2025-26નું 15.46 કરોડના પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆતમાં હાલની પેટા ચૂંટણીમાં આછૂત બેઠક પરથી વિજેતા થયેલ મેલાભાઈ વસાવાનું સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો. વર્ષ 2025-26ના બજેટમાં અંદાજિત 87 કરોડ 45 લાખ 57,387ની આવક સામે 71 કરોડ 98 લાખ 79,000ની જાવક સામે 15 કરોડ 46 લાખ 78,387 કરોડના પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય ક્ષેત્રે 2.25 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે, તો ખેતીવાડી ક્ષેત્રે 1.2 કરોડની, શિક્ષણ ક્ષેત્રે 4.9 કરોડ, તે ઉપરાંત સિંચાઈ, સમાજ કલ્યાણ, શિક્ષણ વગેરે માટે પણ ગત વર્ષની તુલનામાં વધારો કરવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાએ જણાવ્યું કે આ ઐતિહાસિક બજેટ છે, જેમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોને આવરી લેવામાં આવ્યા છે, જેવા કે જિલ્લાના તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ ટેસ્ટ માટેનું ઓટોમેટિક મશીન મૂકવામાં આવશે, જ્યાં મફત ટેસ્ટ કરવામાં આવશે, તેથી લોકો શહેર સુધી આવવું નહીં પડે. તો દરેક તાલુકા દીઠ એક ડ્રોનની ફાળવણી કરવામાં આવશે, જેથી ખેડૂતો એકદમ સસ્તા દરે દવાનો છંટકાવ કરી શકશે. આ ઉપરાંત 119 જેટલી ગ્રામ પંચાયતોનું નવીનીકરણ કરવામાં આવશે. નર્મદા નદીના કાંઠાના ગામોના વિકાસ માટે પણ 10 કરોડની અલાયદી જોગવાઈ કરવામાં આવી છે, જેને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય સભામાં એક દેશ એક ચૂંટણીની સમર્થનમાં પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં વિવિધ સમિતિના ચેરમેન, સભ્યો તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રાથમિક શાળાઓ છે જિલ્લા પંચાયત હસ્તક, એની જરૂરિયાત મુજબની નવીનીકરણ કરવામાં આવશે. આગામી દિવસોની અંદર જિલ્લા પંચાયત હસ્તક જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, તેમાં સાધનો કે એવું સાધન કે જે ફૂલ્લી ઓટોમેટિક બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર મશીન. આ મશીન એવું છે કે 24 પ્રકારના જે ટેસ્ટ છે લોહીના, એ ટેસ્ટ ત્યાં એક જ જગ્યાએ થઈ જશે. જે ગામડાનો જે વ્યક્તિ છે એને તાલુકા સુધી ના આવવું પડે, શહેર સુધી ના આવવું પડશે, એના માટેની એક વ્યવસ્થા કરવામાં આવી છે. જાહેર બાંધકામ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જિલ્લા પંચાયતની જેટલી પણ સ્વમાલિકીની જગ્યા છે, એમાં દરેક જગ્યાએ કોમ્પ્લેક્સો ઊભા કરી અને જિલ્લા પંચાયતનું સ્વભંડોળ મજબૂત બને અને આર્થિક આવક જિલ્લા પંચાયત થાય એ માટે પણ 20 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે.
એ સાથે ઐતિહાસિક કહી શકાય એવું શિક્ષણ માટે પણ 4.9 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી કરીને દરેક શાળાઓમાં ખૂટતી સુવિધાથી માંડીને અત્યાધુનિક શાળાઓ બનાવી શકાય. બાળ વિકાસ ખાતે પણ 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી કરીને દરેક કોઈ બાળક કુપોષિત ના રહે અને દરેકને સંપૂર્ણ સુરક્ષિત આહાર મળી રહે એ માટેની જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે એક ઐતિહાસિક નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે જે જિલ્લા પંચાયતના સબંડોળમાંથી 10 કરોડથી વધુની રકમ નર્મદા કિનારાના વિકાસ માટે, નર્મદા પરિક્રમાવાસીઓ માટે અને નદી કિનારાના વિકાસ માટે, પછી જે કંઈ મંદિરો છે એના વિકાસ માટે અને સાથે સાથે નર્મદા નદીને સ્વચ્છ કરવા માટે 10 કરોડથી વધુની રકમ ખર્ચવામાં આવશે. એ જ રીતે જિલ્લા પંચાયતે અનેક જોગવાઈઓ કરી છે, જેનો હું ખૂબ જિલ્લા પંચાયતના દરેક સભ્યોનો ને બધાનો ખૂબ આભાર માનું છું. અને આજની આ સામાન્ય સભામાં અમે 1 નેશન 1 ઇલેક્શનનો એક પ્રસ્તાવ સંપૂર્ણ બહુમતીથી ઠરાવ પસાર કર્યો છે. અને એ 1 નેશન 1 ઇલેક્શનના ફાયદા રૂપે એક રાષ્ટ્ર એક ચૂંટણી એક ક્રાંતિકારી પગલું છે, જે ભારતની લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને કુશળ બનાવી શકે છે. તેનાથી ન માત્ર સરકારના કામમાં નિરંતર આવશે, પણ રાષ્ટ્રીય એકતા અને અખંડીપણા પણ સુદૃઢ બનશે. આથી આ પ્રસ્તાવને અમે જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓએ એકી અવાજે આ પ્રસ્તાવને મંજૂર કરીએ છીએ. ભરૂચ જિલ્લા પંચાયતની ટીબી વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 55 જેટલી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી. તારીખ 24 માર્ચને સમગ્ર વિશ્વમાં ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1882થી ટીબી દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી, ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના ટીબી વિભાગ દ્વારા આજરોજ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ટીબી મુક્ત પંચાયત અભિયાન અંતર્ગત જિલ્લાની 55 જેટલી ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર કરવામાં આવે છે. 6 માપદંડોના આધારે આ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરાયા છે. ત્યારે આ પંચાયતોના સરપંચને પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં દર મહિને 1000 જેટલા પેન્શનને ટીબી કિટનું પણ વિતરણ કરવામાં આવે છે. આ પેશન્ટોનું પણ સન્માન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં કુલ 2984 જેટલા ટીબીના દર્દી નોંધાયા હતા, જેને ક્યોર કરવામાં તંત્રએ સફળતા મેળવી છે. આવનાર સમયમાં ભરૂચ જિલ્લો ટીબી મુક્ત બને તે અંગેના પ્રયાસો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર વાય માસ્ટર સહિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણે ભરૂચ જિલ્લામાં 55 જે ગ્રામ પંચાયત છે તે ટીબી ફ્રી જાહેર થયેલ છે. એના જે 6 માપદંડ છે અલગ અલગ, એમાં એ પાસ થયેલ છે. તો એ પહેલીવાર થયેલ છે. 55માંથી 38 છે તે પહેલીવાર થયેલ છે અને 17 છે તે બીજી વાર એ ડિક્લેર થયેલ છે. અને એના લીધે એ લોકોને તમામ સરપંચશ્રીઓને જે પહેલીવાર થયેલ છે એને બ્રોન્ઝ ગાંધીજીનું સ્ટેચ્યુ અને કલેક્ટર સાહેબ શ્રીના જે સહી વાળું એમનું સર્ટિફિકેટ આપવામાં આવશે. અને એ જ પ્રમાણે સેકન્ડ ટાઈમ જે પાસ થયેલ છે ગ્રામ પંચાયત તેઓને સિલ્વર ગાંધીજીની સ્ટેચ્યુ તથા અને તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. અને બીજું જે છે તમારે જે દર મહિને ટીબીના પેશન્ટને જે કીટ આપી રહ્યા છે કે જે કીટની કિંમત આશરે 1000 થી 1500 રૂપિયાની હોય છે, અને એ દર મહિને લગભગ 1000 થી 1200 પેશન્ટને કીટ એ લોકો આપી રહ્યા છે. એ તમામ નિક્ષય મિત્રોને પણ એનું સન્માન અમે કરવાના છે. એમને પણ ટ્રોફી આપવાના છે, સર્ટિફિકેટ આપવાના છે. અને એ પણ એનો આજના દિવસે કાર્યક્રમ અમે રાખેલો છે. તો આજના દિવસે અમારે આ કહેવાનું એ થાય છે કે આજના ભરૂચ જિલ્લામાં 2024માં આપણે 2984 પેશન્ટ શોધાયેલા હતા. એમાંથી 2286 પેશન્ટ નવા હતા. એટલે કે આપણે અને એ પૈકી આપણે 90% જે પેશન્ટ છે એ આપણે ક્યોર કરવાના હતા, અને એ પણ આપણે ક્યોર કરેલા છે. જેથી આપણે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં જે આપણું ટીબીનો જે કાર્યક્રમ છે, નિક્ષય મિત્રનો કાર્યક્રમ હોય કે આપણો આ ગ્રામ પંચાયતનો કાર્યક્રમ હોય, જે આપણે 10% સુધી આપણે સફળ થયા છે, તે આપણે મારી વિનંતી તમામ લોકોને છે કે આપણે આવતા વર્ષે હજુ વધુ ગ્રામ પંચાયત ટીબી મુક્ત થાય એવી મારી સૌને અપેક્ષા સાથે વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. The students take part in sport activities, cultural activities, activity-based learning
personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students, and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. 29મી માર્ચથી પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા શરૂ થનાર છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લાખો લોકો આ પરિક્રમા કરવા માટે ઉમટવાના છે. ત્યારે નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. આ અંગે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા એક સમીક્ષા બેઠક બોલાવાઈ હતી. નર્મદા જિલ્લામાં પ્રતિવર્ષ પવિત્ર ચૈત્ર મહિના દરમિયાન સતત એક માસ સુધી યોજાતી નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા અર્થે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સહભાગી બની 14 કિલોમીટરની પગપાળા પરિક્રમા કરે છે. આ પરિક્રમામાં દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાતો આવ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લોકો આ પરિક્રમા કરવા આવતા હોય છે, જેમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે નર્મદા જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી દ્વારા આયોજનના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે અને ખૂટતી કડીઓને પૂરવા આજે સોમવારના રોજ જિલ્લા કલેક્ટર S.K. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. પંચકોશી નર્મદા પરિક્રમા નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, રણછોડરાયના મંદિરેથી શરૂ કરીને શહેરાવ ઘાટ, તિલકવાડા, મણિ નાગેશ્વર મંદિર, રેંગણ ઘાટ, કીડી મકોડી ઘાટ થઈને પરત રામપુરા આવી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન કરી 14 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરે છે. આ સમગ્ર રૂટ પર સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત, રાત્રિ દરમિયાન લાઇટની સુવિધા, તમામ ઘાટ પર ફાયર બ્રિગેડની વ્યવસ્થા, પદયાત્રિકો માટે પાણી, છાંયડું, સેવા કેન્દ્રો અને ડોમની વ્યવસ્થા, પૂરતા પ્રમાણમાં બોટ અને લાઈફ જેકેટની વ્યવસ્થા હાલમાં વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. પરિક્રમાર્થીઓને કોઈ આરોગ્યલક્ષી સુવિધાની જરૂર જણાય તો સ્થળ પરથી પ્રાથમિક સારવારની તમામ દવાઓ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા સહિત જિલ્લાના જે તે અધિકારીઓને સંબંધિત જવાબદારી સોંપવામાં આવી છે. તે એજન્સીઓના સંકલનમાં રહીને સમય મર્યાદામાં પૂર્ણ કરી રિપોર્ટિંગ કરવા ઉપર ભાર મૂક્યો હતો. આ વખતે આપણે એક ઘાટથી બીજા ઘાટ પર એક જગ્યાએ બ્રિજ બનાવવા જઈ રહ્યા છે. એ બ્રિજની કામગીરી પણ લગભગ 27મી તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે અને આ વખતે ખૂબ મજબૂત આપણે બ્રિજ બનાવવા જઈ રહ્યા છે કે જેના કારણે ટેકનિકલી સાઉન્ડ આપણે બ્રિજ બનાવવા જઈ રહ્યા છે, જેના કારણે જો પાણીની થોડી પણ વધઘટ થાય તો એ બ્રિજને આપણે સાચવી શકીએ. બીજું, લાઇટિંગની આ વખતે ખૂબ સારી સગવડ છે અને 24/7 લોકો પરિક્રમા કરે તો પણ આપણને કોઈ વાંધો આવે એવો નથી. આરોગ્ય ખાતા તરફથી પણ થોડા અંતરે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, મેડિકલ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ નાના મોટા આકસ્મિક કંઈક થાય, ઉલટી, ઝાડા, આ તે સાફ કરડવું કે આ તે, તો એનાથી પણ આપણે લોકોને આપણે એ કરી શકીએ. બીજું કે અત્યારે મગરનો બ્રીડિંગ સમય ચાલે છે, એટલે અમે આવા અનેક બોર્ડ મૂકવાના છે કે મગરથી બચો અને નાવા ધોવા અંદર નહીં જવું એવા બોર્ડ મૂકીને અમે લોકોને અવગત કરાવવાના છે. અને એ અંતર્ગત નાહવા માટે અમે લગભગ 4 ઘાટ પર અમે એક બાથરૂમ બનાવવાના છે અને સ્પ્રિંકલ અને ફુવારાની મદદથી લોકો નર્મદા મૈયામાં સ્નાન કરી શકે એવું પણ અમારું આયોજન છે. બીજું, પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સતત પેટ્રોલિંગ મૂકવામાં આવ્યું છે અને પીઆઈ કક્ષાના અધિકારી 4 ઘાટ પર રાત દિવસ રહેશે અને ક્યાંય પણ કોઈ પણ જાતની અગવડ ન પડે એ પ્રકારનું તમામ પ્રકારનું અમે આયોજન કર્યું છે. ગઈ સાલ 8 થી 10 લાખ લોકો આવ્યા હતા. આ વર્ષે 15 થી 17 લાખ લોકો આવવાની શક્યતાને અમે ધ્યાને રાખીને અમે એ રીતનું આયોજન કર્યું છે. અને આ આયોજન બાબતે અથવા તો પરિક્રમા વખતે કોઈને પણ કંઈક તકલીફ હોય અથવા તો કંઈક ફરિયાદ હોય તો અમે 24/7 30 દિવસ સુધી કંટ્રોલ રૂમ ચાલુ રાખ્યો છે. જે કંટ્રોલ રૂમના નંબર પણ અમે અલગ અલગ જગ્યાએ પરિક્રમાના માર્ગમાં ડિસ્પ્લે કરીશું અને એ ડિસ્પ્લે કરેલા નંબર પર જે ફ્રી લેન્ડલાઇન હશે એ નંબર પર ફોન કરશો તો તાત્કાલિક અમે કોઈની પણ અગવડ દૂર કરવાનો પ્રયત્ન કરીશું.
આમોદ પાલિકાના સભ્યોના અંદરોઅંદરના વિખવાદ વચ્ચે જિલ્લા મોવડી મંડળની ડેમેજ કંટ્રોલ કવાયત બાદ કારોબારી સભા યોજાઈ, જેમાં 9માંથી 5 સભ્યો હાજર રહ્યા હતા. આમોદ નગરપાલિકાની કારોબારી સભા મળી હતી, જેમાં વર્ષ 2025-26નું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ જુલાઈ 2024 થી ડિસેમ્બર 2024 સુધીની આવક જાવકના હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ કારોબારી બોર્ડની મંજૂરીની અપેક્ષાએ ટેન્ડર મંજૂર કરવાનો હુકમને બહાલી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા સભ્યોના અંદરોઅંદરના વિખવાદને કારણે સભ્યોમાં અસંતોષ જોવા મળ્યો હતો, જેના કારણે 15મી માર્ચે રાખવામાં આવેલી સામાન્ય સભા કોરમના અભાવે મુલતવી રહી હતી. ત્યારે સભ્યોના અસંતોષ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા ભરૂચના પ્રભારી અશોક પટેલે આમોદ પાલિકાના ભાજપના સભ્યોને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોલાવી શિસ્તના પાઠ ભણાવ્યા હતા. તેમજ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીએ આમોદ ભાજપ કાર્યાલય ખાતે બોલાવી ભાજપના સભ્યોનો અસંતોષ ડામવા 3 કલાકની મેરેથોન બેઠક કરી હતી, જેથી ભાજપના સભ્યોને અસંતોષ શાંત થતાં આજરોજ કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં ભાજપના 5 સદસ્યો અક્ષર પટેલ, રશ્મિકા પરમાર, મહેશ પટેલ, વિનોદ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહેતા કોરમ મળતા કારોબારી મળી હતી, જેમાં ટેન્ડર મંજૂરી, વર્ષ 2025-26નું અંદાજપત્ર, આવક જાવકના હિસાબો કારોબારીમાં મંજૂર કરવામાં આવ્યા હતા. ગીતાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ. આજરોજ આમોદ નગરપાલિકા કારોબારી સભા મળી હતી, જેમાં 9માંથી 5 સભ્ય હાજર રહ્યા હતા. કારોબારી સભા વર્ષ 2025-26નું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં 24મી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ યસ વી કેન એન્ડ ટીબી કમિટ ઇન્વેસ્ટ ડિલિવર અંતર્ગત ટીબી હારેગા દેશ જીતેગા ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબી મુક્ત ભારત જન આંદોલન જનજાગૃતિ રેલીની ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસ ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન વસાવાએ જણાવ્યું હતું કે 24મી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરી ટીબી મુક્ત ભારત વિશે આરોગ્ય કર્મચારીઓએ જનજાગૃતિ વિશે માહિતી આપી અને જનજાગૃતિની રેલી યોજી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. નર્મદા જિલ્લાની 44 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની છે. રેલીમાં સહભાગી નોંધાવીને MODTC ડોક્ટર હેતલ નાયકે જણાવ્યું કે જિલ્લા કક્ષાની રેલીનું આયોજન કરી લોકોને ટીબી વિશે જનજાગૃતિ કરવામાં આવી હતી. રેલી જિલ્લા ક્ષય કેન્દ્ર નર્મદા જૂની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેથી પ્રારંભ થયેલી રેલી સફેદ ટાવર, સંતોષ ચોકડી, તાલુકા આરોગ્ય કચેરી, ટેકરા ફળિયા, રાજપીપળા ખાતે પૂર્ણાહુતિ થઈ હતી. રેલીમાં નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ, આરોગ્ય કર્મીઓ મોટી સંખ્યામાં જોડાઈને વિવિધ સ્લોગનના ઉચ્ચારણ અને પ્લે કાર્ડ, બેનર સાથે ટીબી જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ વેળાએ ટીમ બિરસા મુંડા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટીબી મુક્ત ભારત અંગે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આજરોજ વિશ્વ ક્ષય રોગ દિવસ ઉજવવામાં આવ્યો અને ટીબી મુક્ત ભારત વિશે આરોગ્ય કર્મચારીઓ માહિતી આપી અને જનજાગૃતિ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓને હું અભિનંદન પાઠવું છું કે 44 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની છે. સૌને અભિનંદન. આજે 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની રેલીનું આયોજન અમે કરેલી છે અને આજ રોજ જિલ્લા પ્રમુખ, આરોગ્ય સમિતિના ચેરમેન અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા અમે લીલી ઝંડી આપી રેલીનું આયોજન કરેલ છે. લોકોને જનજાગૃતિ, ટીબી વિશે જાગૃતિ મળે એ માટેનું અમે આયોજન કરેલું છે. ભરૂચ નગરપાલિકાની બાકી મિલકતોના વેરા વસૂલની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, જે અંતર્ગત 15.78 કરોડની વસૂલાત કરવામાં આવી. બાકીદારોના નળ કનેક્શન કાપવા તેમજ મિલકતોને સીલ મારવામાં આવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ બાકી મિલકતોના વેરાઓ વસૂલ કરવાની સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. શહેર વિસ્તાર માટે દરેક વોર્ડ માટે એક ટીમ મળી 11 ટીમોની રચના કરી દેવામાં આવેલી છે. રહેણાંક મિલકતોના બાકી વેરા વસૂલાત માટે નળ કનેક્શન તેમજ મિલકતો સીલ કરવાની કામગીરી ચાલુ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મિલકત વેરાના 15 કરોડ 78 લાખની વસૂલાત કરવામાં આવી છે અને 24 કરોડ બાકી છે, જેમાં ચાલુ વર્ષની 82% વસૂલાત થઈ છે, પણ પાછલા વર્ષોની
માત્ર 29% જ વસૂલાત થઈ છે, જેથી 3000 બાકીદારોને નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે તો 100 બાકીદારોને જપ્તીની પણ નોટિસ આપવામાં આવે છે. 10 મિલકતોને સીલ મારવા તેમજ નળ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. પાલિકા દ્વારા 31 માર્ચ સુધીમાં વધુમાં વધુ વેરા વસૂલાત માટે કામગીરી સતત ચાલુ છે અને રોજબરોજ વેરા વસૂલાત માટે નગરપાલિકા સઘન કામગીરી કરી રહેલ છે. નગરપાલિકા જુદી જુદી ટીમો બનાવી અને સ્થળ ઉપર જઈ વસૂલાત કરે છે. નગરપાલિકાએ અત્યાર સુધી લગભગ 15 કરોડ અને 78 લાખ જેટલી વસૂલાત કરી છે. ચાલુ વસૂલાત નગરપાલિકાની 83% જેવી થયેલ છે, પરંતુ જે પાછલી બાકી પડેલ છે એમાં લગભગ 29% જેટલી જ વસૂલાત થયેલ છે. પાછલી બાકી વસૂલાત જે લોકોની બાકી છે એ માટે નગરપાલિકાએ વોર્ડ વાઇઝ લગભગ 11 ટીમો બનાવેલ છે. 11 ટીમોના ટીમ મેમ્બર અમારા સ્ટાફ સ્થળ ઉપર જઈ વસૂલાત કરી રહ્યા છે અને જે લોકો વસૂલાત ભરવામાં આનાકાની અથવા તો જે બાકીદારો છે એ જો વસૂલાત નથી ભરતા તો કનેક્શન પણ કાપવામાં આવી રહ્યા છે, સીલ પણ મારવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી નગરપાલિકાએ લગભગ 3000 જેટલી બાકીદારોને નોટિસો પણ ઇસ્યુ કરેલ છે અને જપ્તી માટેના લગભગ 100 જેટલા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે. લગભગ 10 જેટલા કનેક્શન છેલ્લા 3 દિવસમાં કાપવામાં આવેલ છે અને 5 જેટલી મિલકતો પણ સીલ કરવામાં આવેલ છે અને 31 તારીખ સુધી વધુમાં વધુ સારી વસૂલાત થાય એ માટે નગરપાલિકાએ પ્રયત્નો હાથ ધરેલ છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત આરોપીને તડીપાર કરવામાં આવ્યો છે, જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્વો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો સામે કડક રાહે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અંકલેશ્વરમાંથી કુખ્યાત આરોપીને તડીપાર કરવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે રહેતો પ્રકાશભાઈ ઉર્ફે પક્કો મગન વસાવાને તડીપાર કરવા માટે નાયબ કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી, જે મંજૂર થઈ જતાં આરોપીને માંગરોળના દિગસ ખાતે રહેતી તેની બહેન સુમિત્રા વસાવાના ઘરે તડીપાર કરવામાં આવ્યો છે. તડીપાર કરાયેલ આરોપી પ્રોહિબિશનના વિવિધ કેસમાં સંડોવાયેલો હતો, જેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની કડક કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પ્રોહિબિશનના ગુનામાં તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે પક્કો મગનભાઈ વસાવા, ઉંમર વર્ષ 32, રહે માંડવા ફળિયું, અંકલેશ્વર, તેનો વિરુદ્ધ એની અસામાજિક પ્રવૃત્તિઓને કાબૂ લેવા માટે બી ડિવિઝન અંકલેશ્વર દ્વારા તડીપારની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેના બાબતે એસડીએમ શ્રી અંકલેશ્વર દ્વારા તડીપારનો હુકમ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત પોલીસ સ્ટેશન દ્વારા તેને અટક કરી અને પોલીસ સ્ટેશન વિસ્તાર અંકલેશ્વરની બહાર તડીપાર કરવામાં આવ્યો છે અને તેને તેની બહેનના ઘરે મૂકી દેવામાં આવેલ છે. આમ ભરૂચ પોલીસ અંકલેશ્વર ડિવિઝનને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં એક સફળતા મળી છે, જેમાં આ તડીપારની પ્રોસેસ કરવામાં આવી હતી. માનનીય મહેરબાન વડોદરા રેન્જ સાહેબ તથા એસપી સાહેબની સૂચના અનુસાર પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવાની સૂચના અમને મળેલ હતી અને તે અનુસંધાને આગળ પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે.
સેવાની ધૂણી ધખાવનાર ભરૂચની સેવા યજ્ઞ સમિતિ દ્વારા એક પ્રજ્ઞાચક્ષુનું ઓપરેશન કરાવી એને પગભર કરી પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. મહારાષ્ટ્રના ચીખલી શહેરના વતની શિવદાસ જયગુડે, જેમની ઉંમર 38 વર્ષ છે, તેઓ મુંબઈના ફૂટપાથ પર રમકડા વેચીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા હતા. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં કામ કરતા કરતા પડી ગયા હતા. તેઓ બેભાન હાલતમાં રોડની સાઈડ પર પડેલ હતા. એમના જમણા પગમાં ફ્રેક્ચર પણ થયું હતું. એમની સ્થિતિ જોઈ ત્યાંની સેવાભાવી સંસ્થા જલારામ સેવા શિવદાસને ભરૂચ સ્થિત સેવા યજ્ઞ સમિતિના અનાથ ઘરડા ઘરમાં આશ્રય માટે મૂકી ગયા હતા. સેવા યજ્ઞ સમિતિના કાર્યકર હિમાંશુ પરીખે શિવદાસનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે શિવદાસ માનસિક રીતે થોડા પરેશાન જણાતા હતા અને પથારીમાંથી ઊભા થઈ શકવાના અસમર્થ હતા. આથી શિવદાસને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યા હતા અને ત્યાં શિવદાસનું ડાબા પગના ફ્રેક્ચરનું ઓપરેશન સફળતાપૂર્વક કરાયું હતું. ત્યારબાદ 3 મહિનાની સારવાર પછી શિવદાસ પોતાના પગભર થઈ ગયા છે અને હવે પોતાનો પરિવાર પાસે જઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકવા સમર્થ છે. સેવાયજ્ઞ સમિતિના ઉમદા કાર્ય બદલ શિવદાસની પત્ની અને તેના 2 બાળકોએ સેવાયજ્ઞ સમિતિનું સિવિલ હોસ્પિટલના ડોક્ટર કૃણાલ ચાપાનેર, ઓર્થોપેડિક સર્જન અને ડોક્ટર રિંકલ ફિઝિયોથેરાપિસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અનાથ ગરડા ઘરમાં રોડ પરથી રજાતા સ્લમ એરિયામાંથી સિવિલમાંથી અથવા તો સેવાભાવી સંસ્થાઓ અહીં આશ્રય માટે મૂકી જતા હોય છે. આ જ રીતે જાન્યુઆરીની શરૂઆતમાં શિવદાસ, જેની ઉંમર 38 વર્ષ છે, તે અહીં આશ્રય લેવા આવ્યો હતો. એનું કાઉન્સેલિંગ કરતાં ખબર પડી કે એ બ્લાઇન્ડ છે, એ ચાલી પણ નથી શકતો અને ઘણો ગભરાઈ ગયો હતો. આથી અમે એમને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર કુણાલ ચાપાનેર સાહેબના અંડરમાં એમને ઓર્થોપેડિક સર્જનના અંડરમાં એડમિટ કરાયો. ત્યાં એનું ઓપરેશન, અમે ડાબા પગમાં એનો પગ તૂટી ગયો હતો, ત્યાં એનું ઓપરેશન સફળપૂર્વક થયું છે અને છેલ્લા 2 મહિનાથી એનું ફિઝિયોથેરાપી ડૉક્ટર રિંકલ મેડમના અંડરમાં ચાલી રહ્યું છે અને આજે એના પગભર થઈ ગયો છે અને હવે અમે એના ઘરે, ત્યાં જે મહારાષ્ટ્રમાં ચીખલી ગામ છે, ત્યાં એને મોકલી આપે. ત્યાં એને પત્ની અને 2 સંતાનો એની રાહ જોઈ રહ્યા છે અને એની ઈચ્છા છે કે હું ત્યાં જઈ અને પોતાના ઘરનું ગુજરાન ચલાવું. આ માણસ છે ને મુંબઈમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે ત્યાં ફૂટપાથ પર રમકડા વેચીને એ કરતા હતા. એના પડી જવાથી એને પછી કેવું કે પગમાં ફ્રેક્ચર થયું એવું એને ખ્યાલ આવ્યો એટલે ત્યાંના પોલીસ અને સેવાભાવી સંસ્થાઓએ એનો અમારો કોન્ટેક્ટ કરીને અહીં આશ્રય માટે મૂકી ગયા હતા અને ત્યાર પછી અમે એની છેલ્લા 3 મહિનાથી સેવા કરી રહ્યા છીએ. એટલે महाराष्ट्र में मैं चक्कर आके गिरा था, तो वहाँ से मुझे ये ट्रस्टी ने उपचार करने के लिए यहाँ लाया गया. यहाँ लाने के बाद में मेरा उपचार करवाया. उपचार करवाने के बाद में मुझे थोड़ा चलने के लिए चांस मिला. अभी मैं चल सकता हूँ. पहले वॉकर से चला, बाद में लकड़ी से चला. अभी पहले ये सब बीच में ऐसा कोई दिक्कत नहीं है. ये संस्था ने मेरा बहुत सेवा किया. सेवा करने के बाद में ऐसा अफसोस भी हुआ नहीं कि मैं बाहर हो करके परिवार जैसे सब कुछ मेरे साथ में रहे. कोई ने भाई का प्यार दिया, कोई ने माँ का प्यार दिया, पिताजी का प्यार दिया, किसी ने दोस्त का प्यार दिया. सब ने मिलजुल के मेरे साथ में रहे. लेकिन हमारे साहब जी वो है कि जिनकी मन में भी पूजा किए जाए उतनी बहुत कम है, क्योंकि उन्होंने मेरे लिए इतना किया कि मैं सोच भी नहीं सकता था. और मैं अकेला नहीं हूँ, ऐसे बहुत कुछ सारे लोग यहाँ है, यहाँ थे और यहाँ आते रहे. उनके लिए साहब जी बहुत कुछ करते हैं. और ये संस्था, मैं तो संस्था का आभार मानता हूँ कि ये संस्था ऐसी चलती रहे और उसका कामकाज भी बढ़ता रहे और दोबारा जब मैं इधर आएगा तो इसका कामकाज डबल से होते रहे, ये मेरी भगवान से प्रार्थना हो. ભરૂચ એસઓજી પોલીસે પાલેજ પાસે આવેલ પેટ્રોલ પંપમાં ટેન્કરમાંથી ઠલવાતા શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડી ટેન્કર સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે. ભરૂચ એસઓજી ટીમે ટીએસ મુજબની કામગીરી માટે નેશનલ હાઈવે નંબર 48 ઉપર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પીઆઈ ચૌધરીએ ટેલિફોનિક માહિતી આપેલ કે પાલેજ જતા હાઈવે પર આવેલ હરિઓમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર એક ટેન્કર નંબર DN09Q 9964માંથી કોઈ શંકાસ્પદ પ્રવાહી ટેન્કરમાંથી સ્ટોરેજ ટાંકીમાં ગેરકાયદેસર રીતે નાખવામાં આવે છે. જે બાતમીના આધારે હરિઓમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર એસઓજીની ટીમે રેડ કરતા એક ઈસમ નવલભાઈ ભાલાણા રહેવાસી ધોબા, જિલ્લો અમરેલી ટેન્કરના વાલ્વ દ્વારા સ્ટોરેજ ટાંકીમાં 5000 લીટર શંકાસ્પદ પ્રવાહી ખાલી કરતા મળી આવ્યો હતો. આ શંકાસ્પદ પ્રવાહીનું બિલ કે આધાર પુરાવો માંગતા તે નહીં હોવાનું જણાવેલ, જેથી આ શંકાસ્પદ પ્રવાહી ચોરીથી મેળવેલ હોવાનું જણાતા સ્ટોરેજ ટાંકીમાં ભરવામાં આવેલ 3,25,000નું શંકાસ્પદ પ્રવાહી આશરે તથા 7,000નું ટેન્કર મળી કુલ 10,25,000નો મુદ્દામાલ કબજે કરી આ બાબતે ભરૂચ રૂરલ મામલતદારને જાણ કરી જરૂરી સેમ્પલ લેવડાવવામાં આવેલ. હાલ આ મુદ્દામાલ રાખેલ સ્ટોરેજ ટાંકી અને નોઝલ સીલ કરવામાં આવેલ છે. અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ સ્ક્રેપના માર્કેટમાં સતત આગની ઘટનાઓને કાબૂમાં લેવા જાણવા જોગ ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી, જેમાં રહેણાંક વિસ્તારમાંથી શરૂ કરાયાનું બહાર આવ્યું છે.
હોળીના દિવસે અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ સ્ક્રેપના ગોડાઉન સહિત ભંગારમાં આગની ઘટના બની હતી. ફાયર સેફટી અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે જાણબૂઝ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અને આ સ્ક્રેપ માર્કેટમાં અસામાજિક પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું. ભીષણ આગ લાગી હતી. આ અનુસંધાને પોલીસે ત્વરિત તે જગ્યાએ પહોંચી અને આગને કાબૂ કરવાના પ્રયત્નો હાથ ધરેલ. આ બાબતે ફાયર બ્રિગેડ તથા અન્ય એજન્સીઓ પણ એમાં મદદમાં આવેલ અને એની ઉપર આગનો કાબૂ મેળવવા આવેલ. ત્યારબાદ પોલીસે આ પ્રકારની ઘટનાઓને કાબૂમાં લેવા માટે તથા ફાયરની સેફટી રહે તેના માટે આ ઘટના અનુસંધાને જાણવાજોગ દાખલ કરી છે અને આ જાણવાજોગની તપાસ અત્યારે પોલીસ દ્વારા હાથમાં ધરવામાં આવી છે અને આના કયા કારણોથી આવી આગ લાગી હતી અને આના માટે કોણ કોણ જવાબદાર હતું અને ભવિષ્યના આવી પ્રકારની આગને કેવી રીતે કાબૂમાં રાખી શકાય તે બાબતે આ તપાસના અંતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તથા જાણવાજોગની તપાસ દરમિયાન જો કંઈ પણ ગુનાહિત મળી આવશે તો એ બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનો ઉલ્લેખ થાય એટલે હાથમાં દંડો અને કડક સ્વભાવનો વ્યક્તિ નજર સામે આવે, પણ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવતી પોલીસનું ભરૂચમાં એક અનોખું રૂપ પણ જોવા મળ્યું હતું. ભરૂચ પોલીસ એક તરફ લુખ્ખા તત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ જોવા મળ્યું હતું. વાત એમ છે કે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પટાંગણમાં 2 દિવસથી એક ગાય બેસી રહી હતી. ડી સ્ટાફના એએસઆઈ શૈલેષ નાઈ અને અજય ભરવાડની નજર આ ગાય પર પડતા વેટેનરી ડોક્ટરને મદદે બોલાવાયા હતા. ગાય બીમાર હોવાનું સામે આવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ભરવાડ, જીવદયા પ્રેમી આશિષ શર્માની મદદથી પોલીસ કર્મીઓએ સતત 24 કલાક આ બીમારી ગાયની દેખરેખ સાથે તેને સમયસર દવા અને ખોરાક મળે તેનું ધ્યાન આપતા એક સમયે મરણ પથારીએ પડેલી ગાય ફરી બેઠી નહીં પરંતુ ચાલતી ફરતી થઈ ગઈ હતી. પોલીસ કર્મીઓની આ કામગીરીને સ્થાનિકોને જીવદયા પ્રેમીઓએ બિરદાવી હતી. એક તરફ પોલીસ કડકાઈના કારણે લોકોના અણગમાનો ભૂખ બનતી હોય છે ત્યારે જીવદયાની આ પહેલ એ અબોલ પશુનો જીવ બચાવતા ભરૂચમાં ખાખીની વાહવાહી પણ થઈ રહી છે. અંકલેશ્વરના અંદાડા ગામની અક્ષરદેવ શાળામાં 3 વર્ષથી વિદ્યાર્થીને બાકી ફી મુદ્દે શાળામાં બેસવા દેવામાં ન આવતો હોવાના આક્ષેપ સાથે આપના આગેવાનો અમે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. અંકલેશ્વરના અંદાડા ગામની અક્ષરદેવ સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતા બાળકના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ફી નહીં ભરતા છેલ્લા 3 વર્ષથી સ્કૂલમાં બેસવા નહીં દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ ફી ન ભરાય ત્યાં સુધી લિવિંગ સર્ટિફિકેટ પણ ન આપ્યું હોવાના આક્ષેપ થયા છે. આ અંગેની જાણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, અંકલેશ્વર હાંસોડના પ્રમુખ નીતિન વસાવા સહિતના આગેવાનોની થતાં તેઓએ સ્કૂલ ખાતે પહોંચી સંચાલકોને રજૂઆત કરી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો. રજૂઆતને પગલે સંચાલકોએ બાળકનું એલસી આપવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો. અંકલેશ્વર ભરૂચની અનેક ખાનગી સ્કૂલમાં શિક્ષણનું વ્યાપારીકરણ થતું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. 3જા ધોરણમાં 2જા ધોરણની અંદર જ્યારે છોકરો ભણતો હતો ત્યારે કંઈક ફી ન ભરી શક્યા, જેના અભાવે છોકરાને બહાર બેસાડવામાં આવ્યો એક્ઝામના સમયમાં. ત્યાર પછી છોકરાને સ્કૂલમાં આવવાથી બંધ કરાવવામાં આવ્યો. સ્કૂલમાં બંધ કર્યો અને 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી એનું એલસી પણ આ લોકોએ આપ્યું નથી સ્કૂલની ફી ના ભરવાના કારણે, જેના કારણે 3 વર્ષથી આ બાળકનું ભવિષ્ય બગડી રહ્યું હતું. જેવી જાણ થઈ આજે અમે અહીંયા સ્કૂલ પર આવ્યા છે ત્યારે પ્રિન્સિપાલ અને સ્કૂલના ટ્રસ્ટી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે આવતીકાલે આનું જે એલસી છે એ એલસી આપી દેવામાં આવશે. પરંતુ આવી ભરૂચની અંદર જે પ્રાઇવેટ સ્કૂલો જે ચાલી રહી છે, જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચાલી રહી છે, જેને શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે, એ તમામ લોકોના વિરુદ્ધની અંદર અમે આવી એક મોરચો ઉપાડીશું અને આ સ્કૂલના વિરુદ્ધમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીને ડીઓ ઓફિસની અંદર અમે જે કંઈ પણ આગળની કાર્યવાહી કરવાની થશે એ પણ અમે કરીશું. પરંતુ અમે કહેવા માંગીએ છીએ આપ મીડિયાના માધ્યમથી કે જે કોઈ પણ સ્કૂલના ટ્રસ્ટીઓ હોય, જે કોઈ પણ સ્કૂલના આગેવાનો હોય અને કોઈ ભાજપના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓના આશીર્વાદ લઈને ચાલતા હોય એ તમામ લોકોને હું ચેતવવા માંગુ છું કે આ કિસ્સાની અંદર ગંભીરતા લેજો. જો સ્કૂલની અંદર કોઈ ફી બાકી હશે અને કોઈ જો બાળકનું ભવિષ્ય બગડતું હશે તો આમ આદમી પાર્ટી એને સાકી લેવામાં નહીં આવશે અને એ લોકોના વિરુદ્ધની અંદર કોર્ટની કાર્યવાહી કરવાની થશે તો પણ અમે કરીશું. આ તરફ શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે 3 વર્ષ પછી બાળકને આગળ અભ્યાસ માટે જરૂર જણાવતા વાલીઓ અહીં આગેવાનો સાથે આવ્યા છે. વિદ્યાર્થીઓ કે તેના વાલીએ એલસી બાબતે લેખિતમાં રજૂઆત પણ કરી નથી, જેથી એના પર કોઈ જાતનું દબાણ પણ શાળા દ્વારા કરવામાં આવ્યું નથી. અક્ષરદીપ સંસ્થા વતી યોગેશભાઈ બોલું છું. હાલમાં જે વાલી ને જે પક્ષોને લઈને અહીંયા હાજર થયા હતા એ વાલી કેટલા સમયથી એના વિદ્યાર્થીની ખૂબ ફી બાકી હતી
અમે વિદ્યાર્થીની ફી માટે કોઈ પણ વિદ્યાર્થીને અમે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવી અમે રોકી શકતા નથી. ખૂબ ફી બાકી હતી અને આ વાલી 3 વર્ષ સુધી 3 વર્ષ પછી અત્યારે એલસી લેવા માટે, જ્યારે વિદ્યાર્થીને આગળ ભણવાનું થયું ત્યારે એલસી લેવા માટે 3 વર્ષ પછી અત્યારે અહીંયા અમારી સંસ્થા પર હાજર થયા હતા. બરાબર, અમે એલસી આપવાની ના પાડી નથી. અત્યારે 3 વર્ષ સુધી કોઈ પણ વિદ્યાર્થીની એલસી અમે રોકી નથી અને આ વિદ્યાર્થી 3 વર્ષ પછી 3 વર્ષની અંદર આ વિદ્યાર્થીએ અમને લેખિતમાં એલસી મેળવવા માટે કોઈ અરજી પણ કરેલ નથી. બરાબર, જો અરજી કરીએ તો અમે એલસી મૂકી જ ના શકીએ ને. અમે એલસી આ વિદ્યાર્થીને ક્યારની આપી દીધી હોય, પણ આ વિદ્યાર્થીની ફી બાકી છે. વારંવાર કહેવા છતાં ફી આ લોકોએ ભરી નથી. બરાબર, અમે કોઈ પ્રકારની એલસીનું રોકાણ કરવા માટે કે એના માટે કોઈ પ્રકારનું વાલીને દબાણ કર્યું નથી. બરાબર, અને આ પ્રમાણે આજે વાલીને બધા બહારના વ્યક્તિઓ જે પાર્ટીઓને લઈને આવ્યા હતા એ ખોટું છે. સંસ્થાની બદનામી ખોટી કરે છે. આ રીતે અમારી સંસ્થા તો હાલમાં પણ ખૂબ વિદ્યાર્થીઓની ફી બાકી છે, છતાં બી અમે એન્યુઅલ એક્ઝામ લઈએ છીએ, બધી પરીક્ષાઓ લઈએ છીએ. પ્રાઇવેટ સંસ્થા છે, પરીક્ષા જ્યારે આવે ફી બાકી હોય તો સંસ્થાએ નોટિસ વાલીને આપી શકે. વાલીએ સમજીને સહકાર આપવો જોઈએ. આ પ્રમાણે કૃત્ય કરવું જોઈએ નહીં. ના, અમે કોઈ પણ વિદ્યાર્થીને એન્યુઅલ અમે ભવિષ્ય બગાડવા માટે નથી બેઠા. અમે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારવા છીએ. પણ વાલીને શું છે કે ફી વધુ બાકી હોય, વાલીને નોટિસ મળે એટલે વાલી પોતે જ એના વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાનું બંધ કરી દે છે ફીના કારણે. નથી શાળામાં એ લોકો આવીને મળી શકતા. આમોદ તાલુકાના વાસણા ગામે પાટણવાડિયા ઠાકોર સમાજનું ત્રીજું સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં 21 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્ન પૂર્વે 21 વર કન્યાઓ ગામમાંથી ડીજેના તાલે ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સમૂહ લગ્નમાં આયોજકો તરફથી 21 નવ દંપતીઓને તિજોરી, પલંગ, સોફા, રસોડા સેટ, ચાંદીના બ્રેસલેટ, પંખા, ટિફિન, ઇલેક્ટ્રિક સગડી, તાંબાના લોટા, ખુરશી, સ્ટીલની ડોલ, બાજટ, પાણીના જગ, સ્ટીલના બેડા, ટ્રોલી બેગ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. સમૂહ લગ્ન પ્રસંગે આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય પૂજ્ય ડી.કે. સ્વામી હાજર રહી 21 નવ દંપતીઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સમૂહ લગ્નની અંદર લગ્ન કરવા એ આપણી સંસ્કૃતિ છે. સૌપ્રથમ સમૂહ લગ્ન ભગવાન રામના થયા હતા. સમૂહ લગ્નના આયોજનથી વ્યસનોને દૂર કરવાનું આયોજન થઈ રહ્યું છે. સમૂહ લગ્નથી સમાજ ખોટા રિવાજોમાંથી અને ખોટા ખર્ચમાંથી બહાર આવે છે. સમૂહ લગ્ન કરવાથી ઘણા ફાયદા થાય છે. વિવિધ દૂષણોથી સમાજ મુક્ત થાય છે. આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સમાજની એકતા અને અખંડિતતાનું દર્શન કરાવે છે. સમૂહ લગ્નના આયોજનથી સમાજ ખોટા ખર્ચથી બચે છે અને તેનો લાભ સમાજને મળે છે. આ પ્રસંગે તેમણે સમાજના આગેવાનોને સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ બિરદાવ્યા હતા. આ પ્રસંગે આવેલા મહેમાનો આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, પૂર્વ પ્રમુખ વિમલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય સંજયસિંહ રાજ, અશોક પટેલ, મયુરસિંહ રાજ, કેતન પટેલ, ગામના આગેવાન જીતેન્દ્ર પટેલ સહિતના લોકોનું આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વાસણા ગામે યોજાયેલા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે લોકગાયક વિક્રમ ચૌહાણ, હેતલબેન દરબાર, ગીતાબેન વાસિયા સહિતના કલાકારોએ લોકગીતો તેમજ લગ્ન ગીતો ગાઈ ડાયરાની મોજ કરાવી હતી. વાસણા ગામે યોજાયેલ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા હઠેસિંહ ઉદયસિંહ ઠાકોર, મનોજ મહેન્દ્ર ઠાકોર, વિજય સન્મુખ ઠાકોર, જયેશ વિઠ્ઠલ ઠાકોર સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. જંબુસર નગરના આંગણે દાજીબાબા ટેકરા સ્થિત ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ભૂતનાથ મહાદેવ મહિલા ભજન મંડળને 5 વર્ષ પૂર્ણ થતા હોય તેની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા મંદિર ખાતેથી ડીજેના તાલે નીકળી હતી, જે નગરના મુખ્ય માર્ગો પર ફરી કાછિયા પટેલની વાડી ખાતે પહોંચી તથા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો. જંબુસર દાજીબાબા ટેકરે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર જે વર્ષો જૂનું છે, જ્યાં રહીશો દ્વારા પૂજા અર્ચન આરતી નિયમિત કરવામાં આવતા હોય છે. છેલ્લા 5 વર્ષથી ભૂતનાથ મહાદેવ મહિલા ભજન મંડળ દ્વારા ભજન કીર્તન, ધાર્મિક પ્રસંગોની રંગેચંગે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. મહિલા ભજન મંડળના 6થા વર્ષના પ્રારંભે ભવ્ય ઉજવણીના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભૂલે કી ફોજ કરેગી મોજ અંતર્ગત ભવ્ય પાલખી યાત્રા મંદિરેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી, જે નગરના ગણેશ ચોક, ઉપલી વાટ, કોટ દરવાજા, મુખ્ય બજાર, સોની ચકલા, લીલોતરી બજાર થઈ કાછિયા પટેલ વાડી ખાતે સમાપન કરાયું હતું, જ્યાં મહાઆરતી યોજાઈ. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં નાના ભૂલકાઓ સાથે યુવાનના વેશભૂષા સોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ સહિત સમાજના યુવાનો દ્વારા કાંસાની રમઝટ બોલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સદર યોજાયેલ પાલખી યાત્રામાં નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, જંબુસર નગરપાલિકા સદસ્યો, સમાજ પ્રમુખો, સંજયભાઈ પટેલ, અગ્રણીઓ સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોરોના અભાવે મુલતવી રહેલી આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી, જેમાં 49.75 કરોડનું અંદાજપત્રને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આમોદ તાલુકા પંચાયતની 20મી માર્ચના રોજ બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સામાન્ય સભામાં બોલાવનાર ખુદ અધ્યક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો હાજર ન રહેતા કોરમ નહીં મળતા સભા મુલતવી રાખવામાં આવી હતી. જે મુલતવી રહેલી સામાન્ય સભા આજે 24મી માર્ચના રોજ આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં મળી હતી, જેમાં વર્ષ 2025-26નું 49.75 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, તેમજ વર્ષ 2025-26નું મનરેગા લેબર બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા લેખિત આપવામાં આવ્યું હતું કે સામાન્ય સભામાં જ્યારે ગ્રાન્ટની ફાળવણી કરવાની હોય અને વિકાસના કામો નક્કી કરવાના હોય ત્યારે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય સિવાય અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ આપવો નહીં. તેમજ તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખના ચેમ્બરમાં અને તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બરમાં બિનજરૂરી રીતે એર કન્ડિશનનો ઉપયોગ થાય છે અને સામાન્ય સભાના સભાખંડમાં એર કન્ડિશન નથી, જેથી એસી ગાડી સભાખંડમાં લગાવવા માટે ટીડીઓને જણાવ્યું હતું. આજ રોજ તાલુકા પંચાયતની આમોદની સામાન્ય સભામાં તાલુકા પંચાયતના તમામ સભ્યો હાજર રહી એજન્ડાના તમામ કામો 49 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. તેમજ વન વેસન વન ઇલેક્ટ્રિશિયનના ઠરાવનો કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ વિરોધ કરેલ હતો. તેમના વિરોધ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ બહુમતીથી પસાર કર્યો હતો. ભારત માતા કી જય, વંદે માતરમ. અંકલેશ્વરમાં નવી વસાહતમાં શિવ શંભુ ગ્રુપ આયોજિત ચોથી સિઝનમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં સંદીપ 11 ચેમ્પિયન થઈ છે. આ ટુર્નામેન્ટ પ્લાસ્ટિક બોલથી રમાડવામાં આવી હતી, જેમાં ફાઇનલ મેચમાં સંદીપ 11 અને પ્રેમ 11 વચ્ચે યોજાઈ હતી, જેમાં પ્રથમ દાવમાં પ્રેમ 11 6 ઓવરમાં 41 રન કર્યા તો રન ચેઝ કરતા 42 રન કરી સંદીપ 11એ વિજય મેળવ્યો હતો, જેમાં મેન ઓફ મેચ, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ સિરીઝ હેમંત વસાવા, બેસ્ટ બોલર ચિરાગ વસાવાને એવોર્ડ મળ્યો હતો. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા અભય વસાવા, પ્રદીપ સોલંકી, જયદીપ વસાવા, પિંકેશ વસાવા આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આપતા મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે બજેટલક્ષી સામાન્ય સભા મળી. વર્ષ 2025-26નું 15.46 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર. આરોગ્ય ક્ષેત્રે ₹2.25 કરોડ અને ખેતીવાડી માટે 1.2 કરોડની જોગવાઈ. વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી અપાઈ. ભરૂચ જિલ્લા પંચાયતના ટીબી વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસની ઉજવણી. 29મીથી શરૂ થનારી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે તડામાર તૈયારીઓ. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લાખો લોકો આ પરિક્રમા કરવા આવે છે. તંત્ર દ્વારા પૂરતી સુવિધાઓ માટે વહીવટીતંત્ર સજ્જ. કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 49.75 કરોડનું અંદાજપત્ર મંજૂર કરાયું. કોરમના અભાવે મુલતવી રહેલી સામાન્ય સભા મળી. રાજપીપળા ખાતે શય દિવસે જનજાગૃતિ રેલી યોજાઈ. નર્મદા જિલ્લા શય કેન્દ્રની રેલી દ્વારા ટીબી મુક્ત ભારત જન આંદોલન અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો. ભરૂચ નગરપાલિકા દ્વારા પૂરજોશમાં વેરા વસૂલી ઝુંબેશ. પાલિકાના વેરાના 24 કરોડ બાકી. આ વર્ષે 82% વસૂલાત, પણ પાછલા વર્ષની માત્ર 28% જ વસૂલાત. 3000 બાકીદારોને નોટિસ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.